ભરૂચ જિલ્લાના એક ગામે 3 દિવસ અગાઉ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે વિદ્યાર્થીની સાથે અડપલા કરવા બાબતે શિક્ષકને કડક સજા કરવા સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા માંગ કરતા પોલીસને પણ આડે હાથ લેવામાં આવ્યો છે। ધોરણ 10માં આવનાર વિદ્યાર્થીને તેની શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી કરી અનેક રીતે બીભત્સ અડપલા કરતા આ બાબતની ફરિયાદ વિદ્યાર્થીનીએ તેની માતાએ કરી। છોકરીના પિતા જો તે શિક્ષકના ઘરે આ બાબતની રજૂઆત કરવા જતા શિક્ષક અને તેના મળતિયાઓએ છોકરીના પિતાને ઢોરમાર માર્યો હતો, જે બાદ વિદ્યાર્થીના ઘરવાળા દ્વારા આ બાબતની ફરિયાદ ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી, જે બાદ શિક્ષકની પોલીસ દ્વારા શોધખોળ આરંભવામાં આવી હતી। તે કહેવામાં આવી રહ્યું છે કે આ શિક્ષક ભૂતકાળમાં 10-12 વિદ્યાર્થીઓ સાથે આવું દુષ્કર્મ કરેલ હોય। આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં થતાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા તેઓને નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ગુનામાં પડદો પાડવા માટે કોઈના કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે બાબતની રજૂઆત ભરૂચ જિલ્લા એસપીને સાંસદે કરી, જેઓ પણ રાજપારડીના પીઆઈનું ઉપરાણું લેતા હોય એમ સંસદને લાગી, જેથી સાંસદ પોલીસ તંત્રના અધિકારીઓ પર લાલ પીળા થયા અને આવી ઘટના બીજી વાર ન બને અને આરોપીઓને કડક સજા થાય તેવી રજૂઆત સાંસદ દ્વારા કરવામાં આવી હતી। સાથે એને ખરાબ વર્તન કર્યું, છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ। તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે, એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે। પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો, પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે। મેં હમણાં એસપીને પણ વાત કરી, એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે। આ બધા ગામના લોકો ભેગા થયા, કેટલાક લોકોએ કીધું 10મો 11મો બનાવ છે, તો 10મો 11મો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે, કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે, કયા રીતિવાળે ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે। તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે એક શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર 10-11 છોકરીને છેડતી કરે છે, તો એ પોલીસને કેમ ખબર નથી પડતી? ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે? પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે। હું સમજી વિચારીને બોલું છું, પોલીસ મારો કોઈ વિરોધ નથી, પણ જ્યારે એક નાબાલક છોકરી, ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક, સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમતભેર એને ફરિયાદ, હું છોકરીને બિરદાવું। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।